ગુજરાત રાજ્યમાં લવ મેરેજ મુદ્દે કાયદો બનાવવાની માંગ ઉઠી છે તો પાટીદાર સમાજ બાદ હવે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ કાયદો બનાવવાની માંગ કરી છે। તેમણે પાટીદાર સમાજની રજૂઆતને સમર્થન આપ્યું છે। તો હીરા સોલંકીએ જણાવ્યું કે દીકરા દીકરીના લગ્ન પછી સ્થિતિ ઘણીવાર મુશ્કેલ બને છે અને માતા પિતાને રડતા પણ જોયા છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવતો કાયદો હોવો જોઈએ જે તમામ સમાજને લાગુ પડે। તો રાજ્યમાં યુવક યુવતીઓના આંતરજ્ઞાતીય લગ્નના કિસ્સાઓ વધતા હોવાથી પાટીદાર સમાજ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। તો આ રજૂઆતોમાં માતા પિતાની મંજૂરી લેવા માટે કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી હતી। તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે બીજા સમાજના લોકો સાથે જ્યારે આવા લવ મેરેજ થતા હોય ત્યારે એના ઘણા કિસ્સાઓ અમારા સમક્ષ આવતા હોય છે અને હું પણ એમાં મારો સુર એટલા માટે પુરાવું છું કે ઘણા બધા મા બાપોની ફરિયાદ ક્યારેક તો એવી ફરિયાદો પણ હોય છે કે છોકરીની ઉંમર નાની હોય છે ને એ સમયે પણ દીકરી અણસમજુ કંઈક આકર્ષણ થઈને પણ આવા કિસ્સાઓ અમારા સમાજમાં હોય કે બીજા સમાજમાં હોય ત્યારે આવા બનતા હોય છે ત્યારે બહુ આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ। એના મા બાપ રડતા આવે અને ભાઈ અમારી દીકરી વહી ગઈ છે, કોઈ ફરિયાદ આવી કરી હોય અને એના પર પછી અમે અમલગીરી કરતા હોય ત્યારે ઘણા કિસ્સાઓમાં અમે આવા કિસ્સાઓમાં જોયું છે, અમે પ્રત્યક્ષ નજરો નજર અને ઘણા કિસ્સાઓ પછી લગ્ન થઈ ગયા પછી દીકરીઓને પણ જોઈ છે અમે કે પછી દીકરી પછતાતી હોય અને પછી કહેતી હોય કે ભાઈ જે તે સમયે અમારે તે આ ભૂલ થઈ ગઈ છે, હવે આને પાછા પાટે લાવવા માટેના પ્રયત્ન અમારા સમાજના લોકો આગેવાનો કરતા હોય, બીજા સમાજના લોકો કરતા હોય ત્યારે પીડા થતી હોય કે મા બાપ જે દીકરા દીકરીઓને મોટા કરી અને અચાનક જ જ્યારે આવું પગલું ભરતા હોય ત્યારે મા બાપ કંઈક અપેક્ષા લઈને બેસ્યા હોય, દીકરા પાસે હોય દીકરી, અને મા બાપ ક્યારેય દીકરા દીકરીનું ખરાબ ન વિચારે, કોઈ પણ મા બાપ હોય ત્યારે, અને એની રજામંદી થાય તો એ વધારે સારું કહેવાય। અને કોઈ મા બાપ એવું તો નથી કે દીકરા દીકરીઓ હેરાન થાય અને એના કારણે હું પણ એમાં સુર પુરાવું છું ને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કરીને પછી આ બધું થાય તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક ન્યાય મળે એવું મારું માનવું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।